15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ નખત્રાણા તાલુકાના મોટાંગિયા ગામે ગ્રામ પંચાયતના ઉપક્રમે વિશાળ ત્રિરંગા યાત્રા નીકળી હતી. ગ્રામ પંચાયત કચેરીથી સરપંચ દ્વારા ત્રિરંગા યાત્રાને સ્ટાર્ટ અપાયો હતો. આ ત્રિરંગા યાત્રા બજાર ચોક વથાણ થઈ પુનઃ ગ્રામ પંચાયત કચેરી ખાતે સમાપન થઈ હતી. ઇકબાલ ગાંચીએ હર ઘર તિરંગા યાત્રા પર પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું અને આઝાદીમાં શહીદ થયેલા વીર જવાનોને નતમસ્તકે નમન કરી મહામૂલી આઝાદીની અમર ગાથા વર્ણવી હતી. વંદે માતરમ રાષ્ટ્રગીતનું ગાન થયું હતું. સરહદી કચ્છના રણ પ્રદેશમાં આવેલું હાજીપીર ધામ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ હિન્દુ મુસ્લિમ એકતા, ભાઈચારો અને સર્વધર્મ સંભાવનું જીવંત પ્રતીક પણ છે. વર્ષોથી વિવિધ સમાજના શ્રદ્ધાળુઓ અહીં આસ્થા સાથે આવી હાજીપીર દાદાના દર્શન કરી શ્રદ્ધા વ્યક્ત કરે છે. હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા દેશભક્તિની ભાવના ઉજાગર કરવા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પોલીસ સ્ટાફ સાથે હાજીપીર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફ, આચાર્ય ચિરાગ પરમાર તેમજ હાજીપીર દરગાહના મુજાવર પરિવાર પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફે ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હાથમાં ત્રિરંગો ધારણ કરી દેશભક્તિના નારા લગાવ્યા હતા. મુજાવર પરિવારની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો. આ ત્રિરંગા યાત્રા દરમિયાન હાજીપીરનું સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમ અને એકતાના રંગે રંગાઈ ગયું હતું. સ્થાનિક સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે હાજીપીર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ સરહદી વિસ્તારમાં કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં વિવિધ ધર્મના લોકો શ્રદ્ધા સાથે આવે છે. આવી એકતા અને સૌહાર્દની પરંપરા સમાજને જોડવાનું કામ કરે છે. પવિત્ર હાજીપીર ધામની આસ્થા, હાથમાં લહેરાતો તિરંગો અને સાથે ચાલતા વિવિધ સમાજના લોકો, સરહદી કચ્છમાં કોમી એકતા, ભાઈચારા અને રાષ્ટ્રપ્રેમનું આ દ્રશ્ય સૌ માટે પ્રેરણારૂપ બન્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ચાલતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બુશહેરના વોર્ડ નંબર 11માં તિરંગા વિતરણ અને ધ્વજ લગાવવાનો કાર્યક્રમ ઉત્સાહપૂર્વક યોજવામાં આવ્યો હતો. બુશહેરના નગરપતિ શીતલ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી, ઉપપ્રમુખ બિંદિયાબેન, નગરસેવક ગીતાબેન, શાસક પક્ષના નેતા ધર્મેશ ગોર તેમજ સ્થાનિક નગરસેવકો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે નગરપતિ અને કારોબારી ચેરમેને નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તે હેતુથી પોતાના ઘર, દુકાન અને વ્યવસાયિક સ્થળો પર રાષ્ટ્રધ્વજ લહેરાવીને આઝાદીના પર્વની ભવ્ય ઉજવણી કરવા ભુજવાસીઓને અપીલ કરી હતી. હર ઘર તિરંગા અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 11માં ઘરે ઘરે તિરંગા અર્પણ કરવા અને તિરંગા લગાડવા માટે નીકળેલા છીએ. વોર્ડ નંબર 11ના 4 નગરસેવકો, કાર્યકર્તા મિત્રો સાથે મળી અને બધી જગ્યાએ તિરંગાનું વિતરણ કર્યું અને તિરંગા જ્યાં જ્યાં લગાડવાના હતા ત્યાં લગાડ્યા છે આજરોજ. બસ હર ઘર તિરંગાનું મહત્વ જે મોદી સાહેબે જે રીતે છેલ્લા 5-6 વર્ષથી જે પ્રસ્તાવ મૂક્યો અને જે દરેક નાગરિકે પોતાની લાગણી બતાવીને જે રીતે આઝાદીના અમૃતકાળમાં જે હર ઘર તિરંગાનું મહત્વ અને તિરંગો લગાડવાથી શું એક જવાન જેમ ફૌજ ઉપર સીમા ઉપર લડતો એવી જ દરેકને અંદર પ્રતીત કરવા માટે કરીને ખાસ કરીને મોદી સાહેબે જે આહવાન કર્યું હતું એને સાર્થક બનાવવા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અને દરેક સમાજનો વર્ગ સાથે જોડાઈ અને હર ઘર તિરંગામાં સાથ લઈ રહ્યો છે. 15મી ઓગસ્ટ આપણો આઝાદીનો પર્વ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાય એ અંતર્ગત હર ઘર તિરંગા, હર મન તિરંગા જે સૂત્રને આદરણીય મોદી સાહેબે આપણને સાર્થક કરવા માટે જ્યારે સમગ્ર દેશમાં આજે અભિયાન આપણે ચલાવી રહ્યા છીએ તે અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાઓ પણ યોજાઈ રહી છે. ભુજમાં ગઈકાલે આપણે ભવ્ય યાત્રા યોજી. એ જ અનુસંધાને દરેક ઘરે તિરંગો લહેરાય અને એક ભુજના વાસીની, દરેક ભારતવાસીના હૃદયમાં જે આ રાષ્ટ્રભાવના જે પ્રબળ બને, આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈ કે આપણે ઘર ઉપર, આપણી દુકાન ઉપર, આપણા વ્યવસ્થાની પ્રતિષ્ઠાનો ઉપર, આપણી દરેક સંસ્થા ઉપર આપણું જે રાષ્ટ્રધ્વજ છે એ લહેરાય અને આપણે સૌ સાથે મળી અને એક ભવ્ય આ આઝાદીના પર્વની ઉજવણી કરી એવી જ આપ સૌને વિનંતી છે. એના અનુસંધાને આજે વોર્ડ નંબર 11માં અમે સૌ સાથી નગરસેવકો, 4 નગરસેવકો, અમે અમારા ઉપપ્રમુખ બેન શ્રી બિંદિયાબેન, નગરસેવકો બેન શ્રી ગીતાબેન, અમારા શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ ગોર અને વિશેષ કરીને
આપણા પ્રથમ નાગરિક અને ભુજના નગરપતિ આદરણીય શીતલભાઈ પણ આજે અમારી સાથે આ તિરંગા વિતરણના અને લગાડવાના કાર્યક્રમમાં જોડાયેલા છે. સૌ સાથી કાર્યકરો, શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રી, અમારા ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ, સૌ સાથે મળીને આજે અમે ઘરે ઘર તિરંગા વિતરણ કરશું અને પબ્લિકમાં એક મેસેજ પહોંચાડશું કે આપ પણ દરેક ઘરે તિરંગો લહેરાવો. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે રોયલ સ્ટેશનરી ચલાવતા અને અનવર કાકા તરીકે જાણીતા અનવર નોડે દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ભૂકંપ બાદ પોતાનો વ્યવસાય શરૂ કરનાર અનવરભાઈ વર્ષ 2002થી સતત 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વોને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. તેઓ દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલા હર ઘર તિરંગા અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈ લોકોને ત્રિરંગા વહેંચીને પ્રોત્સાહિત કરે છે. તેઓ શાળાના બાળકો અને ગ્રાહકોને રાષ્ટ્રીય ધ્વજ, પુસ્તકોને અલ્પાહાર આપીને દેશ પ્રેમની જ્યોત પ્રજ્વલિત રાખવાનું કાર્ય કરી રહ્યા છે. અનવરભાઈનું માનવું છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી માત્ર ઉત્સવ નથી, પરંતુ દેશની આન, બાન, શાન અને જાન છે. તેમની આ દેશભક્તિ ભુજ સહિત સમગ્ર કચ્છમાં સરાહના મેળવી રહી છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા બે રાષ્ટ્રીય પર્વ છે ને રાષ્ટ્રીય પર્વ આન બાન અને શાન ને બે ચોથો ઉમેર્યો છે જાન. જાન એટલે આપણો હૃદય અને દિલ, એ આપણી 4 વસ્તુ આપણી જાન છે. એના ભાગરૂપે તમે મને આપણે સૌને ખબર છે કે તમે પણ મારા સાથે સંકળાયેલા છો રાષ્ટ્રીય રીતે તહેવારોમાં વગેરે વગેરે. અને ખાસ કરીને જ્યારે 15મી ઓગસ્ટની 26મી જાન્યુઆરીની વાત આવશે ત્યારે મારો બધે કામ હટકે હોય છે, તમને મને આપણે સૌને ખબર છે. ને એક નાનકડો મારો વ્યવસાય છે. 2001માં જ્યારે વિનાશક ભૂકંપ એની સ્થિતિ પ્રમાણે મેં 2001માં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો ને એ તક મને અલ્લાહ આપી કે હું કાંઈક ને કાંઈક એમાં કરું. એ તક ઝડપી લીધી મેં ને મારો ધંધો નાનો ચાલુ કર્યો. ને ખાસ મેં 2002થી એમ જ રાખી કે રાષ્ટ્રીય તહેવાર શાનદાર જાનદાર રીતે ઉજવવાના ને બાળકોને મોટિવેટ કરવાનું ને ધંધો પર કરવાનો. ધંધા એવી રીતે કરવાનો કે ગ્રાહકને જાજો વજન પર ન પડે, શેક પર ના આવે અને ગ્રાહકને 2 પૈસા ફાયદો થાય એવી રીતે આપ જોઈ રહ્યા છો. ને ભારતના તેજસ્વી વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે નેમ છે હર ઘર હર તિરંગા, એનો પર કાંઈક ને કાંઈક મારો રોલ છે. એમાં સાહેબે 100% કામ કરે છે, હું માત્ર 10% કામ કરું છું. ને મેં પણ એક મોહિમ છેડી છે, કોઈ પણ મારા પાસે આવે ને આવી રીતે કોઈ કહે તો એને હું જે સાહેબની નેમ છે હર ઘર હર તિરંગા, એ તિરંગો હું આપું છું. ને બાળકોને તો તમને મને આપણે સૌને ખબર છે કે કોઈ પણ એક સ્કૂલમાં જઈ ને હું બધે અલ્પાહાર, રાષ્ટ્રીય ધ્વજ ને રાષ્ટ્ર પુસ્તકો આપું છું. પણ મારી તબિયત ના તંદુરસ્તને કારણે છેલ્લા 1.5 વર્ષથી 3 ટર્મથી મેં થોડોક ઓછો કરી નાખ્યો છે. પણ મારા પાસે જે અહીંયા દુકાને બાળકો આપે, કાલ પણ મેં આજે પણ આપ્યા ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયની છોકરીઓને ઝંડા આપ્યા, અલ્પાહાર આપ્યો ને રાષ્ટ્રગીતના પુસ્તકો પણ આપ્યા જેટલા વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા. ને ખાસ કરીને જ્યારે અનવર નોડેની કાકાની વાત આવશે, એ આખા કચ્છમાં, ગુજરાતમાં અને ભુજમાં બધેથી હટકે છે. આપણે જે પણ પ્રેસ મીડિયા જો, જે પણ વિઝ્યુઅલ લ્યો છો, જે પણ ઇન્ટરવ્યૂ લ્યો છો, એમાં પણ તમારો કાંઈક દેશભક્તિમાં, દેશદાજમાં તમારો કાંઈક ને કાંઈક રોલ છે. અને એમાં તમે 110% શહેર અભ્યાસથી આપણે એક સારી રીતે એને રજૂ કરી શકીએ છીએ. આદિપુર પોલીસે આંતરરાજ્ય સ્તરે ગરફોડ ચોરીઓને અંજામ આપતી નેપાળી ગેંગનો પર્દાફાશ કરી ભારતના અલગ અલગ રાજ્યોમાં થયેલી 1 કરોડ રૂપિયાથી વધુની કુલ 6 વણસોધારી ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે નેપાળની 2 મહિલા આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી સોનાની ડાયમંડ રિંગ, મોબાઈલ ફોન, ભારતીય તથા નેપાળી ચલણ સહિત કુલ 1,85,790નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે આપેલી સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આદિપુરમાં એક મકાનમાં ઘરકામ કરતી નેપાળી મહિલાએ મકાન માલિકનો વિશ્વાસ કેળવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મકાન માલિક પરિવાર સાથે બહાર ગયા બાદ મહિલાએ પોતાના સાથીઓને બોલાવી તેમની સાથે મળી ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસમાં પોલીસ સ્ટાફ, હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરાંત ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમની મદદ લીધી હતી. દરમિયાન ગુનામાં સંડોવાયેલી મહિલાઓ જેવી નેપાળી મહિલાઓ આદિપુરની અલગ અલગ સોસાયટીઓમાં ઘરકામ શોધવા ફરી રહી છે તેવી બાતમી મળી હતી. જેના આધારે આદિપુર પોલીસે અલગ અલગ ટીમો બનાવી બંને મહિલાઓને અન્ય કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા ઝડપી પાડી હતી.
પકડાયેલી મહિલાઓની સઘન પૂછપરછમાં આંતરરાજ્ય ચોરીના અન્ય ગુનાઓનો પણ ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં ગેંગની ચોક્કસ મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. આ કેસમાં પોલીસે સલીના ઘન બહાદુર શાહી, નેપાળ અને રવિના બિરેન્દ્ર ઉર્ફે વિવેક શાહીને ઝડપી પાડ્યા છે. જ્યારે ભીમ બહાદુર નરબહાદુર શાહી, બિરેન્દ્ર બહાદુર ઉર્ફે વિવેક નરબહાદુર શાહી અને ભીમબીર ઉર્ફે પ્રિન્સ બીરા શાહી તમામ નેપાળના રહેવાસી પોલીસ પકડથી બહાર હોવાનું જણાવાયું છે અને તેમની શોધખોળ ચાલુ છે. ગાંધીધામના ભારતનગર મેઇન રોડ પર ધાર્મિક કોમ્પ્લેક્સ નજીક આઈસ્ક્રીમના વેપારી પર હુમલો તેમજ સાક્ષી પર કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના કેસમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી અવેશ સિદ્દીક સુમરા અને સરફરાઝ મહેબૂબભાઈ ચૌહાણને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ એકત્રિત થયા હતા. આરોપીઓના રિકન્સ્ટ્રક્શન દરમિયાન વેપારીઓએ તાળીઓ વગાડી એ ડિવિઝન પોલીસની ઝડપી કામગીરીને બિરદાવી હતી. ભારતનગર વેપારી એસોસિએશન દ્વારા પણ ટૂંકા સમયમાં કેસ ડિટેક્ટ કરી આરોપીઓને ઝડપી પાડવા બદલ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પીઆઈના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહીમાં કેસની વધુ તપાસ પીએસઆઈ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં સરકારી વિભાગો વચ્ચેના સંકલનના અભાવે વધુ એક વખત પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય થયો હોય તેવો ઘાટ સર્જાયો છે. ભુજ શહેરમાં વિકાસ કામગીરી ખોરંભે પડી હોય તેમ રાતોરાત બનેલો નવો નકો રસ્તો સવાર પડતા જ ખોદી કાઢવામાં આવતા નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ભુજના ઐતિહાસિક હમીરસર તળાવથી લઈને સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર મોડી રાત્રે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચમકતો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જો કે સવાર પડતાની સાથે જ ભુજ સ્વામિનારાયણ મંદિર પાસે પાણીની મુખ્ય લાઇન બેસી જવાની સમસ્યા સર્જાતા ભુજ નગરપાલિકા દ્વારા આ નવા બનેલા રોડ પર જેસીબી ફેરવીને ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ તથા ભુજ નગરપાલિકા વચ્ચે પરસ્પર સંકલનનો તદ્દન અભાવ હોવાનું કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો રસ્તો બનાવતા પહેલા જ પાઇપલાઇનની ચકાસણી કે સમારકામ કરાવી લેવાયું હોત તો આવી સ્થિતિ ટાળી શકાઈ હોત. નવો બનાવેલો રોડ કલાકોમાં જ ખોદી નખાતા સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યાપી ગયો છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ભુજ શહેરમાં માર્ગો અને ફૂટપાથને દબાણ મુક્ત કરવાની કવાયત નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભૂકંપ બાદ પહોળા કરાયેલા શહેરના અતિ વ્યસ્ત અને પોશ ગણાતા વિજયનગર વિસ્તારમાં હોસ્પિટલ રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. લાલ ટેકરી સ્થિત ડોક્ટર વીએચ પટેલના દવાખાનાથી પીજીવીસીએલ ગેટ સુધીના રસ્તા પર ઉભા રહેતા ફેરિયાઓને કોમર્સ કોલેજ રોડ પર શિફ્ટ કરવા માટે પાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ દ્વારા બેઠક બોલાવાઈ હતી. પરંતુ હોસ્પિટલ રોડના 70 પૈકી માત્ર 10 જ ફેરિયા હાજર રહેતા પાલિકાની દબાણ શાખા દ્વારા નોંધાયેલા અને બિન નોંધાયેલા 60 જેટલા ફેરિયાઓને માત્ર 2 દિવસમાં જ ગેરકાયદે લારી ગલ્લા ખસેડી લેવાની આકરી નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકા તંત્રની આ અચાનક અને ટૂંકી નોટિસના કારણે નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓમાં ભારે હડકંપ મચી ગયો છે. તંત્રના કડક વલણના વિરોધમાં આજે હોસ્પિટલ રોડ પરના ખાણીપીણીના તમામ લારી ગલ્લા ધારકોએ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખ્યા હતા. જેના કારણે સમગ્ર માર્ગ પર સન્નાટો છવાઈ ગયો હતો. પોતાની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ વચ્ચે આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા તમામ ધંધાર્થીઓ ભુજ નગરપાલિકા કચેરી દોડી ગયા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હતો. ફેરિયાઓએ એક સુરે માંગણી કરી હતી કે તેઓ સ્વમાનભેર પોતાની રોજીરોટી કમાઈ રહ્યા છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા માત્ર આદેશો કરવાને બદલે માનવીય સંવેદના દાખવવામાં આવે. આજીવિકા રળતા નાના વેપારીઓ રજડી ન પડે તે રીતે યોગ્ય અને સાનુકૂળ નિર્ણય લઈને વિકલ્પ પૂરો પાડવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. હવે જોવાનું એ છે કે નગરપાલિકા 2 દિવસમાં લારીઓ ખસેડે છે કે પછી ધંધાર્થીઓ સ્વયંભૂ લારી ખસેડે છે. હોસ્પિટલ રોડ પર ઘણા બધા દવાખાના હોવાથી તે હોસ્પિટલ રોડ તરીકે જાણીતો થયો હતો, પરંતુ અહીં દવાખાના કરતા નાસ્તાની લારીઓ વધારે છે. મોટાભાગની હોસ્પિટલ મુન્દ્રા રોડ પર શિફ્ટ થઈ ગઈ છે. ખાસ કરીને સવારે તેમજ સાંજે આ રોડ પરથી 2 વ્હીલરને નીકળવું હોય તો પણ તકલીફ પડે છે. તેટલી હદે ટ્રાફિક સમસ્યા થાય છે. ઓછામાં પૂરતું પોલીસ આવે અને ગાડીઓના ફોટા પાડી નો પાર્કિંગ માટે 500 રૂપિયાનો મેમો મોકલાવે છે, જેના કારણે લોકોને ખોટો દંડ ભરવો પડે છે. પીજીવીસીએલથી જ્યુબિલી સર્કલ સુધી બંને બાજુ રસ્તો પહોળો કરી પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. ખરેખર હોસ્પિટલ રોડ પર ઘણા દુકાનધારકોએ દુકાનની બહાર દબાણ કર્યું છે, તે દૂર કરી રસ્તો ખરેખર પહોળો કરી પાર્કિંગ માટેના નિયત પટ્ટા દોરવામાં આવે તે જરૂરી બન્યું છે.
દર્શક મિત્રો હતા ત્યાર સુધી કચ્છ ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.